તારીખ 21/12/2024 રોજ એસટી ડેપો ખાતે નવું બસ રૂટ ધારી વડોદરા ચાણસદનો શુભારંભ કરવામાં આવ્યો। આજરોજ બસના નવા રૂટને પ્રસંગે ધારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા બસને પ્રસ્થાન કરાવવામાં આવેલ। બીએપીએસ મંદિરના સંત વિવેક પુરુષ સ્વામી અને અન્ય સંત હરિભક્તોની હાજરીમાં સેવા પૂજન વિધિ કરવામાં આવેલ। વિભાગીય નિયામક સાહેબ જે સોલંકી સાહેબ તેમજ ડેપો મેનેજર એમ દાદુ સાહેબના પ્રયાસોથી નવો રૂટ જે ધાર્મિક સ્થાનોને આવરી લેતા બસ રૂટમાં ગઢડા, સાળંગપુર, ચાણસદ જેવા ધાર્મિક સ્થળની નવી બસ શરૂ થતા મુસાફરોમાં અને જનતામાં આનંદની લાગણી છવાયેલી છે। કાર્યક્રમને સફળ બનાવવા અનિલભાઈ રૂપારેલિયા, તરુણભાઈ સોલંકી, મનુભાઈ વાડા, પ્રકાશસિંહ પરમાર, અમરુભાઈ માંજરિયા, દિનેશભાઈ મહેતા, પ્રવીણભાઈ બાબરિયા, સબીરભાઈ, રાજુભાઈ ચૌહાણ, રાજેશભાઈ ભુવા, મનસુખભાઈ દ્વારા ખૂબ જ સફળ આયોજન કરવામાં આવ્યું છે। ધારી બીએપીએસ મંદિરના સંત દ્વારા બસની પૂજન વિધિ, પ્રસાદી વહેંચી મોં મીઠું કરાવી બસને પ્રસ્થાન કરાવવામાં આવી। એમના આ પ્રાગટ્ય સ્થાન એવા મહાતીર્થ સમાન ધારી અને ચાણસદ મુકામે આ બસનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે અહીંયા આગળ ધારી મંદિરના સંતો ઉપરાંત હરિભક્તો દ્વારા ઉપરાંત આપણા ધારી એસટી ડિવિઝનના કાર્યકરો દ્વારા આજે નૂતન બસનો પ્રારંભ થઈ રહ્યો છે તો સૌ માટે ખૂબ જ આનંદનો દિવસ છે। આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણે શુભેચ્છા પાઠવીએ છીએ બીએપીએસ ધારી મંદિર દ્વારા સંતો ભક્તો વતી કે જે આ બસની અંદર બિરાજમાન થઈ અને ગઢડા, સારંગપુર, ચાણસદની યાત્રા કરશે બધા ખૂબ સુખી થાય અને બસના ચાલકો પણ એમને પણ મહારાજ ખૂબ સુખી કરે, બધા જ તને મને ધને કરીને ખૂબ સુખી થાય અને આવીને આવી રીતે આપણી આ ગુજરાત એસટી નિગમ દ્વારા આવું ને આવું વિશેષ ને વિશેષ કાર્ય થતું રહે। અમરેલી એસટી નિગમ દ્વારા ધારી વિભાગીય અમરેલી વિસ્તારના વિભાગીય નિયામક શ્રી અતુલભાઈ સોલંકી સાહેબ દ્વારા આજે જે આ કાર્ય કરવામાં આવ્યું છે તો સૌ આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ। એમના દ્વારા પણ આવા અનેક કાર્યો થતા રહે એ પણ આપણે પ્રાર્થના કરીએ છીએ। તો સૌને સ્નેહભર્યા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા જય સ્વામિનારાયણ। સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।